તમે પ્લેટ અલગથી હશે. ચાલો કરીએ આપણે. બીજું કાસ્ટ આયર્ન નવી કંપની આ છે ને ગ્રીલ પેન કહેવાય. અને શું કહેવાય? ગ્રીલ પેન કહેવાય. તમારે સેન્ડવિચ બનાવીએ તો સેન્ડવિચ ટોસ્ટરની જરૂર ન હોય તો તમે આમાં બી કોઈ બી ગ્રીલવાળી વસ્તુ બનાવી તમે આમાં બનાવી શકો. બાર્બીક્યુ છે તો ખબર છે સ્ટીકમાં નાખેલું હોય બાર્બીક્યુ, એ તમે આમાં બનાવો તો તમે બનાવી શકો. એના માટેનું છે. પ્લસમાં અમુક આઈટમ એવી આવે છે નોનવેજમાં, એને આમ કરવું હોય તો લિક્વિડને કરવું હોય તો ખાઈ બનવું હોય બરાબર. એના માટેનું છે. પછી આ જે છે નવી પ્રોડક્ટ આવી છે. કાસ્ટ આયર્ન વાત છે, લાઇટ કાસ્ટ આયર્ન આવશે વીટમાં. જો તમે છે ફ્રાય પેન જ છે પણ લાઇટ હશે બરાબર. હવે આ ફ્રાય પેન છે એ એનામાં ફિનિશ છે. એનામાં ફિનિશ એટલે શું તમને આમાં સમજાવું ભાષા ગ્લાસ કોટિંગ કરેલું તમારે સિઝનિંગ ન કરવું પડે, વુડનનું હેન્ડલ આપેલું પડે ગરમ ખાવાનું બધું. અને પ્લસમાં મેઇન વસ્તુ એ છે કે તમે કાંઈ બી વિન્ડો આમાંથી તમે વિધાઉટ ઓઇલ કરવું હોય તો તમારે એમને એવો ને એવો જોઈએ જરાય દાશે. બાકીનો આમાં જો બધા સિમ્બોલ આપેલી છે. ઇન્ડક્શન ફ્રેન્ડલી છે, ગેસ ફ્રેન્ડલી છે, ઇલેક્ટ્રિક સગડી ઉપર ચાલે. પછી વેટ્રોમેક છે, હેલોક્ઝન છે, હેલોઝન એની ઉપર ચાલે. ને પીએફઓ ફ્રી તો એની ઉપર ચોકડી મારી રહી છે તો એ પીએફઓ એ ફ્રી નથી. બરાબર છે. વોરંટી લાઈફ ટાઈમ આપેલી છે. પ્રાઇસિંગ ને યર ને બધું લખેલું છે, સાઇઝ બી બધી લખેલી છે. સર પાછું બોલાવે. ફોન આવ્યો. હવે એને કહેવાય કાપવું તો સમજ. ઓકે આમાં સિમ્બોલ બે ભરેલા છે. આમાં બધામાં 2-5 વર્ષની વોરંટી ગેરંટી આપી.